हेलो दोस्तों, हूँ છું જે મકવાણા। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં એન્ડ ફરીવારથી આવી ગઈ છું સરસ મજાના બ્લોગમાં। તો મિત્રો, આ બ્લોગ કંઈક અલગ જ બ્લોગ છે। આ બ્લોગની અંદર વિમાનની અંદર હોટેલ બની છે તે તમને બતાવીશ। તો શરૂઆતથી અંત સુધી બ્લોગને જોજો, બહુ જ મજા આવશે। ઓકે, લેટ્સ ગો સ્ટાર્ટેડ। તો મિત્રો, આ તમે જોઈ શકો છો કે વિમાનની અંદર હોટેલ બની છે અને આ જે છે એ સિલેજ સર્કલ છે તેની બાજુમાં જ બનેલી છે અને આ શિલ્પ કરીને એક કોમ્પ્લેક્સ બની છે। આ તમે જોઈ શકો છો, આ કોમ્પ્લેક્સ છે અને તેની બાજુમાં બનેલી છે ડાઇન ઇન ધ કુલ્ડ। આ વિમાનની અંદર બનેલી હોટેલ છે, તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની હોટેલ છે અને એકદમ નેચરલ વ્યૂ તમે જોઈ શકો છો। આ વિમાનની અંદર બનેલી હોટેલ છે। એકવાર આપણે પણ આની અંદર જમવા જઈશું, ત્યારે જમીશ તેનો બ્લોગ પણ નાખીશ, તો યુટ્યુબ ચેનલમાં તમે જોવાનું ભૂલશો નહીં। અને આ છે આજુબાજુનો વ્યૂ। આવી જ હોટેલ એક વડોદરામાં બનેલી છે, મેં પણ તેનો યુટ્યુબ ચેનલમાં વિડીયો જોયો હતો। અને આ છે આપણા અમદાવાદની અંદર બનેલી છે અને આ જે સામેની સાઈડ છે તે સિલેજ સર્કલ છે અને આગળ આવે છે થલતેજ ગામ અને ત્યાર પછી આગળ બીજું આવે છે હેબતપુર ગામ। અને આ જે હાઈવે છે તે એસપી રિંગ રોડ છે અને સામેની સાઈડ જવાય છે બોપલ અને આમ જવાય છે ગોતા સાઈડ જવાય છે। તો આ છે સવારે મોર્નિંગનો વ્યૂ। તો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની હોટેલ છે, વિમાનની અંદર બનેલી હોટેલ છે, તમને કંઈક અલગ જ લાગશે। અને અહીંયાથી થોડોક અંદર જઈને તમને બતાવીશ। તો આ તમે જોઈ શકો છો કઈ રીતને એનું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે, કેટલું સરસ મજાની સજાવટ કરેલી છે। અને આ આપણા અમદાવાદનું એક નજરાણું તરીકે ઓળખવામાં આવે છે। અલગ જ કરેલું છે, કંઈક બધી હોટેલ બનાવેલી છે પણ એનાથી અલગ જ છે આ હોટેલ, વિમાનની અંદર હોટેલ બનાવેલી છે। બીજી બધી 5 સ્ટાર હોટેલ છે પણ આ હોટેલ કંઈક અલગ જ છે, તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની હોટેલ લાગે છે। એની અંદર જમવા તો નથી ગયા પણ કોઈક વાર જઈશું આપણે। અને એસે આજુબાજુનું લોકેશન। અને બાજુમાં બધું ડેવલપમેન્ટ ચાલુ જ છે, બિલ્ડિંગો બનવાનું। એસપી રિંગ રોડ તરીકે ઓળખવામાં આવે છે આ લોકેશન। અને અહીંયાથી કંઈક નજારો અલગ જ લાગશે તમને આખો, ડાઇન ઇન ધ કુલ્ડ। અને આ છે આજુબાજુનું લોકેશન। મિત્રો, આ તો વિમાનની અંદર હોટેલ બની છે તેનો બ્લોગ વિડીયો પસંદ આવે વિડીયો કરો લાઇક એન્ડ ચેનલ પર નવા હોય તો ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ બ્લોગ જોવા મળશે। ઓકે, થેન્ક યુ।